નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, નવરાત્રિનું નામ સાંભળતા જ માતા રાણીના ભક્તોનું મન પ્રસન્નતાથી ભરાઈ જાય છે। સૌ કોઈ માતા રાણીના દર્શન માટે આતુર હોય। નવરાત્રિનો તહેવાર એટલો અદ્ભુત છે કે આ 9 દિવસોમાં બધા જ મનુષ્ય માતા રાણીની ભક્તિમાં લીન થઈ જાય છે। તો મિત્રો, આસો માસની અમાસના દિવસે મિત્રો પિતૃ પક્ષનો અંત આવી ગયો હોય અને આસો માસના શુક્લ પક્ષની પડવાથી જ નવરાત્રિની શરૂઆત થઈ જાય છે। આ વખતની નવરાત્રિની શરૂઆત 22 સપ્ટેમ્બર એનથી લઈને 2 ઓક્ટોબરના રોજ વિજયાદશમી સાથે સમાપ્ત થવાની છે। નવરાત્રિના 10 દિવસ દરમિયાન માતા રાણીના જુદા જુદા સ્વરૂપોની પૂજા આરાધના કરવામાં આવે છે। નવરાત્રિ માતા રાણીને પ્રસન્ન કરવા માટે અનેક પ્રકારના ઉપાયો કરવામાં આવે છે। કેટલાક લોકો માતા રાણી માટે વ્રત અને ઉપવાસ રાખે, દાન ધર્મ કરે, જ્યારે કેટલાક લોકો માતા રાણી માટે યજ્ઞ અને હવન કરે છે। કેટલાક લોકો પોતાના પગના વાહનોનો ત્યાગ કરે, એટલે કે પોતાની મનોકામનાની પૂર્તિ માટે 9 દિવસ સુધી જૂતા ચપ્પલ વગેરેનો ત્યાગ કરે છે। આવા અનેક પ્રકારના કાર્ય જે કરીને આપણે માતા રાણી પ્રત્યે આપની શ્રદ્ધા પ્રગટ કરીએ છીએ। માતા રાણી પોતાના ભક્તોને ખૂબ જ પ્રેમ કરે, તેમને ક્યારેય દુઃખમાં જોઈ નથી શકતું। જે પણ સાચા મનથી પુકાર લગાવે મા તેને ક્યારેય અનસુની નથી કરતી। નવરાત્રિનો તહેવાર શક્તિનો તહેવાર છે। આ 10 દિવસ તમે વ્રતનું પાલન કરીને મા દુર્ગા પાસે જે કંઈ પણ માંગો, માતા રાણી તમને તે બધું જ પ્રદાન કરે છે। માતાના દ્વારે આવતો કોઈ પણ યાચક ખાલી હાથે જતો નથી। બસ મનમાં ફક્ત માતા રાણી પ્રત્યે શ્રદ્ધા હોવી જોઈએ। આ નવરાત્રિ પર તમારા બધા જ દુઃખ દોષ દૂર થઈ જાય અને જલ્દી જ તમને ફળ મળે। મિત્રો, પૂર્ણ શ્રદ્ધા સાથે કમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂર લખી દેજો। અને આજનો વિડીયોને વિષય ખૂબ જ જ્ઞાનવર્ધક અને સુંદર થવાનો છે। મિત્રો, નવરાત્રિમાં કંઈ પણ ન કરો તો ચાલશે, પણ મિત્રો આ કાર્ય જરૂર કરી લેજો। પૂજા વિના પણ બધું જ ફળ મળી જાય છે। મિત્રો, ભલે કંઈ પણ કરો કે ન કરો, પણ નવરાત્રિમાં તમારે આ એક કાર્ય જરૂર કરી લેવું જોઈએ। માતા લક્ષ્મી પોતે તમારા ઘરે ચાલીને આવવા લાગશે। આગળ તમારી મરજી। મિત્રો, નવરાત્રિમાં વ્રત કે પાઠ વિના જ તમને સંપૂર્ણ નવરાત્રિનું ફળ મળી જશે। આ વિડીયો ધ્યાનથી જોજો। જો તમે વ્રત નથી રાખ્યું તો કોઈ વાંધો નહીં, તમારે પરેશાન થવાની જરૂર નથી। કારણ કે ક્યારેક આપણે કામના કારણે, ઓફિસના કામના કારણે કે પછી ક્યારેક આપણે એવા ઘણા કામોમાં ફસાઈ જઈએ છીએ જેના કારણે આપણે નવરાત્રિમાં માતા રાણીને સમય નથી આપતા। તો તમારે પરેશાન થવાની જરૂર નથી। જો તમે વ્રત નથી રાખ્યું તો વાંધો નહીં, નવરાત્રિમાં પૂજા નથી કરતા તો વાંધો નહીં। મિત્રો, બસ એક કામ તમારે કરી લેવું। નવરાત્રિમાં જેટલા પણ લોકો પૂજા પાઠ કરે છે તેના કરતાં પણ તમને વધારે ફળ મળશે। તો આ વિડીયો ધ્યાનથી જોજો। આજે હું જે વિડીયો જણાવીશ તે ખૂબ જ સુંદર છે, જ્ઞાનવર્ધક જાણકારી છે। આ પ્રકારની જાણકારી તમે લાખો રૂપિયા ખર્ચ કરશો તો પણ નહીં જણાવે। અમારી ચેનલનો હેતુ જનહિત અને જનકલ્યાણ કરવાનો છે, તેથી જ અમે તમને આ પ્રકારની સારી જાણકારી શીખવીએ। તો ચાલો વિડીયોમાં જાણીએ કે નવરાત્રિમાં એવું કયું કાર્ય કરવાથી વ્રત, પૂજા કે કન્યા ભોજન વિના બધા જ ફળની પ્રાપ્તિ થાય। હું પ્રામાણિક જાણકારી જણાવીશ। જે જાણકારી જણાવીશ તે શાસ્ત્રો અનુસાર લખેલી જાણકારી જણાવીશ। અને જો તમે પણ માતા રાણીના સાચા ભક્ત છો, તો માતા રાણીને માનો છો, તો માતા રાણી પ્રત્યે તમારી આસ્થા છે, તો મિત્રો તમારો વિશ્વાસ છે, તો તમે કમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂર લખી દેજો અને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો। તો ચાલો શરૂ કરીએ આજના આ જ્ઞાનવર્ધક વિડીયોને। મિત્રો, શાસ્ત્રોમાં નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાને પ્રસન્ન કરવા માટે કેટલાક ખાસ ઉપાય જણાવ્યા છે। આ ઉપાયો કરીને તમે મા દુર્ગાના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો। નવરાત્રિ પર જો કેટલીક શુભકારક વસ્તુઓ તમે ઘરે લઈ આવો તો તેનાથી તમે અનેક પ્રકારના લાભ મેળવી શકો છો। તમારી ધનની સમસ્યા હોય, નોકરી ધંધાની સમસ્યા હોય, ઘરના કલેશ દૂર કરવા હોય, બાળકોના ભણતરની સમસ્યા હોય, દરેક સમસ્યાનું સમાધાન મેળવી શકો છો। અલગ અલગ મનોકામનાની પૂર્તિ માટે અલગ અલગ વસ્તુઓ જણાવવામાં આવી છે, તો વિડીયો છેલ્લે સુધી જરૂર જોતા રહેજો। મિત્રો, સનાતન ધર્મમાં તુલસીના છોડનું પણ મહત્વ જણાવ્યું છે। ભગવાન કૃષ્ણ, શ્રી હરિ વિષ્ણુ, મા લક્ષ્મીના ભોગમાં તુલસીના પાન નાખવા અનિવાર્ય જણાવ્યા છે। મિત્રો, માન્યતા અનુસાર નવરાત્રિમાં તુલસીનો છોડ ઘરે લાવી જો તેને રોકવામાં આવે છે અને નિયમિત પૂજા કરવામાં આવે
તો તેનાથી ઘરમાં ખુશાલી આવે. તેવી જ રીતે શંખ પુષ્પીને પણ શાસ્ત્રોમાં શુભકારક છોડ જણાવ્યો છે. જો નવરાત્રિ દરમિયાન ક્યારેય પણ શંખ પુષ્પીનું મૂળ લાવીને ચાંદીની ડબ્બીમાં ભરી ધન રાખવાના સ્થાન પર રાખાય તો ધન વૈભવમાં વૃદ્ધિ થાય છે, ઘરમાં બરકત આવે. મિત્રો, જે લોકો વિદેશ યાત્રા કરવા માંગે અથવા કામકાજ માટે ત્યાં જઈને વસવાટ કરવા માંગે છે, તો કોઈ પણ તીર્થયાત્રા કરવા માંગે છે, ચારધામની યાત્રા કરવા માંગે છે, પણ શક્ય થઈ જ નથી રહ્યું, તો તમે નવરાત્રિમાં ઘરે ધજા ખરીદીને લાવો અને તેને મા દુર્ગાને અર્પણ કરો અને પછી નવમીના દિવસે તેને કોઈ પણ દેવીના મંદિરમાં જઈને તમારે લગાવી દેવાનું છે અથવા તો મંદિરમાં અર્પણ કરી દો. મા દુર્ગાની પાસે મનોકામનાની પૂર્તિની પ્રાર્થના કરો. તમારી યાત્રાના યોગ બનશે અને યાત્રા મંગલમય થઈ જશે. જીવનમાં દરેક સમસ્યાનું મૂળ કારણ શોધો અને ક્યાંક ને ક્યાંક પૈસા પર આવીને અટકી જાય. ફરીને વાત એ જ ધન પર આવી જાય. તો ધનવાન બનવા માટે શું કરવું? જો આર્થિક મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવવા માંગતા હોય તો નવરાત્રિમાં ચાંદીની કોઈ પણ વસ્તુ લાવીને દેવી માને અર્પણ કરો. પછી વિજયાદશમીના દિવસે તેને ગંગાજળથી સ્નાન કરાવો અને લાલ વસ્ત્રમાં લપેટી તેમાં 5 ચોખા, 5 ગોમતી ચક્ર અને 5 ગૌરી નાખીને તેને ઘરની તિજોરીમાં રાખી દો. આનાથી ધન આગમનના નવા સ્ત્રોત બનશે. વિશ્વાસ કરો, આ ઉપાયથી વ્યક્તિ રાજામાંથી પણ રંક બની શકે છે. મિત્રો, જીવનમાં ધન કરતાં પણ વધારે મૂલ્યવાન હોય આરોગ્ય, સારી તંદુરસ્તી. જો સારી તંદુરસ્તી મેળવવા માંગતા હોય તો રોગ દોષમાંથી મુક્તિ મેળવવા માંગતા હોય તો નવરાત્રિના કોઈ પણ દિવસે ઘરે ગાયના શુદ્ધ દેશી ઘીનો મા સમક્ષ દીવો પ્રગટાવો અને માતા રાણીના બીજ મંત્રનો જાપ કરવો. મંત્ર છે ઓમ અર્હે ચામુંડાય વિચ્છે. આ મંત્રના જાપથી તમને નિરોગી જીવનની પ્રાપ્તિ થશે. મિત્રોને એક વસ્તુ દરેક કોઈ ઈચ્છે છે કે પોતાનું ઘર નાનું હોય કે મોટું, પણ પોતાના ઘરમાં દરેક કોઈને શાંતિ મળે. જો તમે પોતાનું ઘર બનાવવા માંગતા હોય તો નાનું ઘર ખરીદીને લાવો. માટીનું નાનું ઘર જાતે પણ બનાવી શકો અને તેને તમારે મા દુર્ગાને અર્પણ કરવું. નવરાત્રિ સમાપ્ત થતાં જ તમે સફળતાના માર્ગ પર ચાલતા દેખાશો. જલ્દી જ તમે પોતાના ઘરના માલિક બની જશો. નિશ્ચિત તમારી મનોકામનાની પૂર્તિ થશે. મિત્રો, નોકરીમાં પદોન્નતિ અથવા પગાર વધતો નથી તો નવરાત્રિમાં 3 નાળિયેર ઘરે લાવો અને નવમીના દિવસે તેને મંદિરમાં લઈ જઈને મનોકામના બોલતા મા દુર્ગાને ચડાવીને આવો. મા દુર્ગા તમારી મનોકામના પૂર્ણ કરશે. અને મિત્રો, તેમની વાત માને વંશીભૂત થઈ જાય તો આકર્ષવા વધારવા માંગતા હોય તો નવરાત્રિમાં સ્ફટિકની 108 મણકાવાળી માળા લઈ સામે પીળું વસ્ત્ર પાથરી તેના પર સ્ફટિકની માળા રાખી દો. તેના પર કેસર અને અત્તર છાંટીને માળાનું પૂજન કરો. માળાને ધૂપદીપ બતાવીને ઓમ એકલે વાકવાદિની ભગવતી કાર્ય સિદ્ધિ કુરુ કુરુ સ્વાહા મંત્રનો 21 વાર જાપ કરો. તમારા આત્મવિશ્વાસમાં ચમત્કાર રીતે વૃદ્ધિ થશે. મિત્રો, અપાર ધન સંપત્તિ મેળવવા માંગતા હોય તો નવરાત્રિના દિવસોમાં 9 કિન્નરોના પાસેથી તમે 1 રૂપિયાનો સિક્કો લઈ લો. પછી તેને ગંગાજળથી સ્નાન કરાવી પોતાની તિજોરી અથવા તો પર્સમાં રાખો. તમારા ઘરમાં પૈસાની ક્યારેય કમી નહીં થાય. જરૂરિયાત વધતી જશે. જેમ તેમ આગમન વધતું જશે. તો મિત્રો, નવરાત્રિમાં મોલીનો દોરો ખરીદી ઘરે લાવો અને મનોકામના બોલતા દુર્ગાનું ધ્યાન કરતા તેમાં 9 ગાંઠો લગાવો અને તેને મા દુર્ગાને અર્પણ કરી દો. આ એક ઉપાયથી તમારી 9 પ્રકારની મનોકામના પૂર્ણ થશે. મિત્રો, નવરાત્રિ પર કમળ પર બિરાજમાન થતા માતા લક્ષ્મીની તસવીર લાવવી અત્યંત સૌભાગ્યશાળી છે. આનાથી ઘરમાં સ્વયં મા લક્ષ્મીનો વાસ થાય છે. ધન સમૃદ્ધિ વધે છે, સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. તો માની એવી તસવીર લાવીને ઘરમાં ઉત્તર દિશામાં સ્થાપિત કરી દો. તેને નિયમિત ધૂપદીપ બતાવો. દુર્ભાગ્ય દૂર જતું રહેશે. કહેવાય છે કે વ્યક્તિએ પોતાના જીવનકાળમાં ઓછામાં ઓછું એકવાર માતા રાણીને 16 શૃંગારની સામગ્રી જરૂર ચડાવવી જોઈએ. અને મિત્રો, આ નવરાત્રિનો પાવન અવસર છે. માને 16 શૃંગારની સામગ્રી લાવીને અવશ્ય જ ભેટ કરો. ઘર પરિવારના કલેશ, અશાંતિ દૂર થઈ જશે. સુખમય પારિવારિક જીવનની પ્રાપ્તિ થશે. ગમે તેટલા મોટા ઝઘડા હોય, ઘર પરિવારમાં હોય, કોર્ટ કચેરી સુધી ભલે પહોંચી ગયા હોય, વિખરવાની રાહ પર હોય તો આ ઉપાય જરૂર કરો. નવરાત્રિમાં ઘરે ચાંદીના સિક્કા લાવવા અત્યંત શુભકારી માનવામાં આવે છે. નવરાત્રિમાં ભગવાન કૃષ્ણ મા સરસ્વતીને પ્રિય કહેવાતું મોરપંખ જો તમે ઘરે લાવીને રાખો છો તો ઘરના બાળકોના ભણતરમાં રુચિ વધે.
એકાગ્રતા વધે, ચંચળ સ્વભાવમાં ઠેરાવ આવે. મોરપંખ ઘરથી નકારાત્મક ઉર્જાને દૂર કરવાનું કામ કરે છે. વાસ્તુદોષને ઠીક કરે છે. તો મિત્રો, શાસ્ત્રોમાં કેળના વૃક્ષને કલ્યાણકારી પણ મનાય છે. સીધો વિષ્ણુજી અને મા લક્ષ્મી સાથે તેનો સંબંધ હોય. નવરાત્રિના સમયે કેળનો છોડ લાવી પોતાના ઘરના પરિસરમાં લગાવો. નિયમિત પૂજન કરી જળ ચડાવો તો તમને ધનવાન બનતા કોઈ જ નહીં રોકે. મિત્રો, વાસ્તુ અનુસાર કેટલીક એવી વસ્તુઓ જણાવવામાં આવી છે જેને ઘરમાં રાખવાથી ખુશહાલી આવે. આવી વસ્તુઓને નવરાત્રિના પાવન સમય પર ઘરે લાવીને રાખો તો બમણા શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. મિત્રો, ચાંદીનો કાચબો ઘરે લાવીને સ્થાપિત કરવાથી તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. મિત્રો, નવરાત્રિમાં ચાંદીનું કમળ લાવીને ઘરમાં રાખો છો તો સાથે તેનું પૂજન પણ કરો અને વિજયાદશમીના દિવસે તમારે તેને તિજોરીમાં રાખી દેવું જોઈએ. તો મિત્રો, કમળની જેટલી પાંખડીઓ હોય છે તેટલા ધન આગમનના રસ્તા બની જાય છે. જો અષ્ટદળ કમળ હશે તો 8 માર્ગોથી તમારા ઘરમાં ધન આવશે. મિત્રો, શત્રુ વિરોધીઓથી પીડિત વ્યક્તિ નવરાત્રિ પર ઘરે ત્રિશૂળ લઈને આવીને સ્થાપિત કરે, શત્રુ શાંત થઈ જશે. નવરાત્રિમાં માતા રાણીની ચરણ પાદુકા જરૂર ભેટ કરો. આનાથી વ્યક્તિ ધનવાન, ગુણવાન બને છે અને તેને અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થાય. હવે એક ખાસ ઉપાય. નવરાત્રિમાં સપ્તમીના દિવસે તમે લાલ ગુડહલના ફૂલ લઈ આવો. 21 ફૂલોની માળા બનાવી મનોકામના બોલતા કળીઓને ચડાવી દો અને તમારી મનોકામના પૂરી થશે. બિલકુલ અજમાવેલો સચોટ પ્રભાવશાળી ઉપાય છે. મિત્રો, જીવનની દરેક પરેશાનીઓ તમે છુટકારો મેળવી શકો છો. પોતાનું ભાગ્ય ચમકવા માટે, કિસ્મતના દરવાજા ખોલવા માટે નવરાત્રિમાં ઉપાય અવશ્ય જ કરવો. નવરાત્રિમાં માતા રાણીનું વ્રત અને પૂજન કરવામાં આવે છે, પણ નવરાત્રિ દરમિયાન સૌથી વધારે મહત્વ હોય તો કન્યા પૂજનનું. મિત્રો, માનવામાં આવે છે કે વ્રત અને ઉપાસનાથી માતા રાણી એટલી પ્રસન્ન નથી થતી જેટલી કન્યા પૂજનથી થાય. નવરાત્રિમાં નાની નાની કન્યાઓને માતા રાણીનું સ્વરૂપ માનવામાં આવે છે. કન્યાઓને ભોગ લગાવો. તેમને પ્રસન્ન કરવા માટે બદલામાં આશીર્વાદ માંગવામાં આવે છે. કન્યાઓને પ્રસન્ન કરવા માટે ગિફ્ટ ભેટ કરો. અને મિત્રો, કન્યાઓને કોઈ પણ ભેટ આપવામાં આવે અને તે ખુશી ખુશી સ્વીકારી લે તો તેનો અર્થ એ છે કે માતા રાણી એટલે કે માતા વૈષ્ણવી ભેટ સ્વીકારી લીધી. જેમની પર કન્યાઓ પ્રસન્ન થાય છે તો સમજો કે તેમને માતા રાણીના આશીર્વાદ મળી ગયા અને માતા રાણીની કૃપાથી તેમને મનોવાંછિત ફળનું વરદાન પ્રાપ્ત થાય છે. નવરાત્રિમાં 2 વર્ષથી લઈને 10 વર્ષ સુધીની કન્યાનું પૂજન થવું જોઈએ. અષ્ટમી અથવા નવમીના દિવસે કન્યાઓના પગ ધોઈને ભોજન કરાવો, ભેટ વગેરે આપો. મિત્રો, તમારા ઘરમાં સમૃદ્ધિ બની રહે તથા ધનની કોઈ પણ કમી ન થાય તેના માટે કન્યાઓને કોઈ પણ સુંદર ગિફ્ટ આપી શકો. શાસ્ત્રોમાં જણાવ્યું છે કે કન્યા જેટલી ખુશ થાય માતા રાણી એટલું જલ્દી ફળ પ્રદાન કરે છે. કન્યાઓને ચોકલેટ બોક્સ પણ આપી શકો તથા સુંદર કપડાં પણ આપી શકો. યાદ રાખો કે કાળા કપડાં ન આપવા અને સ્ટીલના વાસણ પણ ગિફ્ટ તરીકે આપી શકો છો. યાદ રાખો કે કન્યાઓને લોખંડનો કોઈ પણ સામાન ન આપવો જોઈએ. મિત્રો, જ્યારે કન્યાઓ પોતાના ઘરે જવા માટે નીકળે તો તેમના ચરણ જરૂર સ્પર્શ કરો અને પોતાના મનમાં પોતાની પ્રાર્થનાને પૂર્ણ કરો. સાચા દિલથી માંગેલી મુરાદ માતા રાણી અવશ્ય જ પૂરી કરે છે. તો મિત્રો, આ હતો ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી અને વિડીયો. કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂર લખી દેજો. તમને વિનંતી છે કે જો હજુ સુધી અમારા વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોની અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર.